નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું। આ સમય દરમિયાન તેમણે મધ્યમ વર્ગની આવકવેરામાં મોટી રાહત આપવાની સાથે સાથે ઘણા નિયમોમાં પણ ફેરફારની જાહેરાત કરી હતી। હવે આ નિયમો નાણાકીય વર્ષની શરૂઆત સાથે એટલે કે 1 એપ્રિલ 2025થી અમલમાં આવી રહ્યા છે। આ સુધારાઓમાં સ્ત્રોત પર કર કપાત TDS ને સ્ત્રોત પર કર વસૂલાત TCS માટેના નવા નિયમોનો સમાવેશ થાય છે। આ સુધારાઓ સુનિશ્ચિત કરશે કે વિદેશમાં પૈસા મોકલતી વખતે, મોટી ખરીદી કરતી વખતે અથવા તો વ્યવસાયિક વ્યવહારો કરતી વખતે બિનજરૂરી કર કપાત અને વસૂલાતની મુશ્કેલીઓ ઓછી થાય। વારંવાર કર કપાત ટાળવા અને રોકડ પ્રવાહમાં સુધારો કરવા, બેંક વ્યાજ, ભાડાની ચૂકવણી અને અન્ય મોટા નાણાકીય વ્યવહારો પર TDS કપાત માટેની હાલની મર્યાદાને તર્કસંગત બનાવવામાં આવી છે। ચોક્કસ મર્યાદા અને દરોના આધારે વિવિધ ચૂકવણીઓ પર TDS લાગુ પડે છે। આ સુધારાઓને હેતુ કરદાતાઓ અને વેપારીઓ માટે કર પાલનને સરળ બનાવવાનો છે અને તેની સાથે બિનજરૂરી જરૂરિયાતોને પણ દૂર કરવાનો છે। મુખ્ય ફેરફારોમાંનો એક લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશી રેમિટન્સ પર TCSમાં વધારો છે, જે વાર્ષિક 7 લાખની વધુ રકમ માટે 20%થી વધીને 22% થયો છે। આનાથી વિદેશમાં શિક્ષણ, મુસાફરી અને રોકાણો ઉપર અસર પડશે। આ ઉપરાંત ક્રિપ્ટોકરન્સીની સાથે NFT વ્યવહારો પણ હવે કલમ 194S હેઠળ 1% TDSને આધીન છે, જે ભારતના વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ પ્રણાલી સાથે સુસંગત છે। ફ્રીલાન્સર્સ અને ગીગ વર્કર્સ માટે ₹50,000થી વધારે રકમ 5% TDS 194, જે સાથે ટોચ મર્યાદા ઉપર છે। ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન માર્કેટ પ્લેસ દરેક વિક્રેતા વ્યવહાર પર 1% TCS કાપવો જોઈએ, જેમાં ઓછા મૂલ્યના વેચાણનો સમાવેશ થાય છે। તેના પગલે પાલન ખર્ચમાં વધારો થશે તે સુનિશ્ચિત છે। આ સિવાય સંયુક્ત મિલકત ખરીદદારોએ નોંધણી ઉપર ફ્લેટ 20% TDS ટાળવા માટે બધા સંયુક્ત માલિકોની પાન માહિતી પણ પૂરી પાડવી જરૂરી છે, નહીં તો ડબલ કપાત કપાશે, એમ એકાઉન્ટિંગ મીડિયાના સહસ્થાપક અને મુખ્ય નાણાકીય અધિકારી અભિનવ RJને જણાવ્યું હતું। તેમના જણાવ્યા પ્રમાણે નવા નિયમોના લીધે રોકડ પ્રવાહ પર દબાણ આવશે અને રિપોર્ટિંગનો બોજ વધશે। ઉદાહરણ તરીકે, વિદેશ શિક્ષણ કે મુસાફરી માટે 15 લાખ રૂપિયા ચૂકવતા કુટુંબે હવે TCSમાં ₹33,000 ચૂકવવા પડશે, જે રકમ પહેલા ₹30,000 હતી। આ ઉપરાંત 2 લાખ રૂપિયાના બિટકોઇન ખરીદતા ક્રિપ્ટોકરન્સી રોકાણકારોના TDS તરીકે ₹2,000 કાપવામાં આવશે, જેનાથી તરલતામાં ઘટાડો થશે। વર્ષે 6 લાખ કમાતા ફ્રીલાન્સર્સ પાસેથી ₹30,000 અગાઉથી જ કાપવામાં આવશે, જે રકમ પહેલા ₹25,000 હતી। આ માટે બજેટ ગોઠવણીની જરૂર પડશે। આ ઉપરાંત નાના ઓનલાઈન વિક્રેતાઓ વેચાણમાં ₹500 કરતાં પણ વધારે રકમનું વેચાણ કરે તો 1% TCSના નિયમના કારણે કાર્યકારી મૂડીના નુકસાનનો સામનો કરવો પડશે। ઉદ્યોગપતિઓને રાહત। સરકારે કારોબાર કરનારાઓ માટે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે। હવે 50 લાખ રૂપિયાથી વધુના વેચાણ પર 0.1% TCS કાપવાની જરૂર પડશે નહીં। આ નિયમ 1 એપ્રિલ 2025થી સંપૂર્ણપણે નાબૂદ કરાશે। આના લીધે ઉદ્યોગપતિઓને વધારે સારો રોકડ પ્રવાહ મળશે તથા તો કરપાલન પણ સરળ બની જશે। TDS TCSના ઊંચા દરોમાંથી રાહત। અત્યાર સુધી આવકવેરા રિટર્ન ITR ફાઇલ ન કરનારા વ્યક્તિ પાસેથી TDS TCS ઊંચા દરે કાપવામાં આવતો હતો। બજેટ 2025માં આ જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે, જેનાથી સામાન્ય કરદાતાઓ અને નાના વ્યવસાયોને બિનજરૂરી ઊંચા કર દરોમાંથી રાહત મળશે। TCS ડિપોઝિટમાં વિલંબ પર રાહત। અગાઉ જો કોઈ વ્યક્તિ સમયસર TCSની રકમ સરકારમાં જમા ન કરાવે તો તેને 3 મહિનાથી 7 વર્ષ સુધીની સજા અને દંડનો સામનો કરવો પડતો હતો। આ નિયમમાં બજેટ 2025માં સુધારો કરવામાં આવ્યો છે અને તેથી હવે જો બાકી TCS નિર્ધારિત સમયમર્યાદામાં જમા કરાવાય તો કાયદાકીય કાર્યવાહી પણ ટાળી શકાય છે। સિનિયર સિટીઝનો અને મકાન માલિકોને મોટી રાહત। કેન્દ્રના આ વખતના બજેટમાં સિનિયર સિટીઝનો માટે TDS કપાત બમણી કરવામાં આવી છે। આ પહેલા TDS ટોચ મર્યાદા ₹50,000 હતી, જે હવે 1 લાખ રૂપિયા થઈ ગઈ છે। આનાથી તેમને મોટી રાહત મળશે। આ જ સમયે મકાન માલિકોને પણ મોટી રાહત મળી છે। ભાડામાંથી થતી આવક પર TDS કપાતની મર્યાદા પ્રતિ નાણાકીય વર્ષ ₹2,40,000થી વધારીને સીધી ₹6 લાખ કરવામાં આવી છે। શિક્ષણ લોન પર TDS દૂર કરવામાં આવ્યો।
આ જ સમયે ચોક્કસ નાણાં સંસ્થાઓ પાસેથી શિક્ષણ લોન પરની ટીસીએસ કપાત પણ દૂર કરવામાં આવી છે. અગાઉ 7 લાખ રૂપિયાથી વધુની શિક્ષણ લોન પર 0.5% ટીસીએસ કાપવામાં આવતો હતો, જ્યારે 7 લાખ રૂપિયાથી વધુ સ્વનાણાકીય શિક્ષણ વ્યવહારો પર 5% ટીસીએસ કાપવામાં આવતો હતો. ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડની કમાણીની ટોચ મર્યાદા વધી છે. ડિવિડન્ડમાંથી થતી આવક પર ટીડીએસ મર્યાદા ₹5,000થી વધારીને ₹10,000 કરવામાં આવી છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાંથી થતી આવક પર ટીડીએસ મર્યાદા નાણાકીય વર્ષ દીઠ ₹5,000થી વધારીને ₹10,000 કરાઈ છે. આ સિવાય ઇનામ પરનો ટીડીએસ પણ વધારીને પ્રતિ ઇનામ ₹10,000 કરવામાં આવ્યો છે.